જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. ફરી આજ આપણે આવી ગયા છીએ અમૃત સરોવર. કારણ કે અહીંયા જો આપણે જે આ સરોવર છે એ તમને બતાવું, એમાં આપણે 32 નદીઓના પાણી નાખેલા છે. એ સરોવર જો આપણે અહીંયા આવ્યા છીએ અને સેજુ અહીંયા ઊભી રહી ગઈ છે. સેજુ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાઈને. આપણે જો નવા લોકેશન ઉપર જ આવી જશે ને આ તમને તો દેખાતું તો હશે. અને આપણે ગોતી લીધો છે ખૂણો. અને પાણી તો આપણે ઘણા ટાઈમ પહેલા આવ્યા હતા ત્યારે તો થોડું ઓછું હતું. આ સરોવરનું નામ છે આપણે અમૃત સરોવર ની. આપણે તો આવી જશે સરોવર જોવા ને આમ જો કેવું મસ્ત પાણી છે. હા, જો કેવો મસ્ત વ્યૂ આવે. આમાં તો એક હોડી પણ છે, પણ હોડી નથી અત્યારે. યા તો આપણે આગળનો વિડીયો તો બનાવેલો જ છે, પેલા બધાને ખબર જ છે જે જૂના સબસ્ક્રાઇબર છે એને. હા. અને આર્યન અને કિયાન તો જામી જ જો કેવા મસ્ત રમે છે. આર્યન, જો આર્યનભાઈ અમારે ફૂલ મોજ છે અત્યારે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા, ક્યાં આવી ગયા? નવા ડેમે. અમૃત સરોવર કેતો. હા, ને આપણે શું કામ આવ્યા છીએ તો ફેમિલીમાં કે વિડીયો ઉતારવા? હા, અને બીજું આપણે યુટ્યુબ ફેમિલીને દેખાડવા કા. હા, કે તો ખરો એનો કંઈક નજારો કાંક અલગ લાગે નહીં? મજા કે વાતાવરણ કેવું સરસ છે. હા, અને આમ છોકરા કેટલા રમે છે આમ જો. હા, એ બતાવો હાલો તમને. તો ફેમિલી કોઈક દિવસ આ બધું ભૂલા પડો તો આવી જાઓ. આ બાજુ આપણે અનોળ ગામનું છે. આ અહીંયા આપણે આ સરોવર છે, મસ્ત સરોવર છે, ફરવા લાયક સ્થળ છે. જો ફરતો ઠેર સુધી બગીચો છે. જો આવી રીતના કાંઈક બગીચો છે અહીંયા, મસ્ત જગ્યા છે. અહીંયા નાના નાના બાળકો માટે બધી લસરપટ્ટી ને એવું બધું, હિસકા ને એવું બધું છે. તમને બતાવું જુઓ. જો અમારે કિયાનભાઈ બહુ થોભા પડે છે. જો હાલવા જ મળે. હવે સેજુ હિસકા ખાઈ લીધા છે અને હવે અમારે કિયાનભાઈનો વારો આવી ગયો. જુઓ, કિયાનભાઈ રેડી થઈ ગયા છે. કિયાનભાઈ હિસકા ખાતા આવડે છે? હિસકા ખાતા આવડશે? ખાતો એમાં લપસી જાય કઈ રેવાય તો નહીં કાઢી. પકડી ગઈ ને? કિયાનભાઈ એકલા થઈ ગયા. હે, કિયાનભાઈ ટી શર્ટ લાંબુ થઈ ગયું. હવે કેમ થાય? ઉતરવું છે હેઠું? ઉતરી જઈશ. હા, એ આજે ટાટા થોડો 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 થોડો. ભાઈ ભાઈ સેજુ એમ પણ દોડે હો. આર્યની બાને થોડે તેડવા ન પડે કે નહીં? હા, થોડાક પાપ તમારી ઘોડે માર્યા કરવી, ફૂલાવ્યા કરવી એટલે હાલ્યા કરે. સે કચરો બસરો કઈ. આર્યન શું છે ઈ? આર્યનભાઈ તો અમારે ક્યાં બાવ છે કા? હા, આ બાજુ વાડી અને આ બાજુ પાણી. કેવો મસ્ત નજારો આવે છે જુઓ પેલા તમે એકવાર. આપણે તો રાતે અહીંયા આ તો નથી દેખાતું, ઘરેથી ડેમ દેખાય છે. એમાં તો કેવું આમ આ કલર છે ઝંડાનો, ઈ જ કલરમાં ડેમે પણ લાઈટું થાય. ડેમ તો અહીંથી નથી દેખાતો, ઝાડવા આડા પડે એટલે. અને આમાં લાઈટું મસ્ત હાંજે થતી છે. શું કેવું, મને તો એવું લાગે. હા, લાઈટ ડેકોરેશન છે અહીંયા. હણલવાળાને સારું મફતમાં ફરવાનું હે રોજ. હા, ખાવાનું. આર્યનભાઈ ને અત્યારે ફૂલ મોજ છે. જુઓ એમ ક્યાં એ ખબર ન પડે કાંઈ. આર્યન હાલે ડિસ્કો કરતો કરતો તમારે જેમ. મારી જેમ નહીં, તારી જેમ. એ વાંદરો છે તાર પપ્પા ભાઈ બન. આને તો આવું જ દેખાતું હોય ભાઈ. હવે અને તો હોય એવું દેખાય. ભાઈ બંધ થઈ જાય. જેવા સાથે તેવા તમે એવા છો, તમારા એવો ભાઈ બન હોય ને. જોઈ લે ને. કે એને બે સેમ લાગે. હું હે જો હું લાવી ફૂલ તમારી હાડું સૂર્યમુખી છે. હું ચંદ્રમુખી છે.
છે તો સૂર્યમુખી છે ફૂટે પણ નાની સાઈઝ છે. હા અને આમ જો ઝાડવાની ઉપર કેવી મજા આવે છે મને તો પવન ખાવાની તો હો. હા ઓલી બાજુ અમારે કિયાન ભાઈ ફૂલ લેવા આવી ગયા છે તો હા ભાઈ જાય મને ભાળી જો કે નહીં એટલે ઈ તો જાય જ તે. હા ફેમિલી અત્યારે અવાજ આવતો હોય કે ન આવતો હોય પવન કારણ કે બહુ છે વધારે પડતો અહીંયાથી આપણે જો ડેમ દેખાય તમને બતાવું જુઓ જો આપણે અહીંયા અનોનો ડેમ છે અહીંયા આપણે મેચ રમે છે બાજુમાં તો જો આવી રીતના અહીંયા અમારા ડેમ છે અને અહીંયા આપણે શેજુ બેસી ગઈ છે જો તમને બતાવું કેવી મજા આવી તમને બધાને મજા આવી ને બધા લાઈક કરતા જજો અને કમેન્ટ કરતા જજો કેવી મજા આવી બધા વિડીયોમાં કહેજો તો અમે ફરીને પાછા અહીંયા આવી હા એટલે આપણે તો જોઈ બેસી ગયા કેમ કે આખા તળાવ પર તો આટો માર્યો તે આપણે તો થાકી ગયા. હા એક ખાસ વસ્તુ છે ઈ તમને દેખાડવાની છે તો તમને બધાને દેખાડવાલો. એ ધીમા ધીમા હાલો હરીભાઈ ધીમા ધીમા હો તો હવે જવાનું છે મારે તમારી ખાસ વસ્તુમાં. મારી ખાસ વસ્તુ હા ઓલા બે ઉભા રહી ગયા એ વસ્તુ નથી કેતી ને હા ક્યાં તમારી ગર્લફ્રેન્ડ મારી કાંઈ નથી ચેતનની પાસે કોઈને હા તારી ખાસ બેનપણી છે જો તમારી છે બીજું સસલી બેન ઉભી છે સસલી બેન છો હા કચરો નાખેલો છે બધા કચરા નાખી દે તમારે જેવા જ્યાં ત્યાં તો એમાં નાખવાનો એટલે મૂકી છે. એવું છે હા તમારી ફ્રેન્ડ પણ ફ્રેન્ડ તમારી તારી બેનપણી છે ખાસ એમ ને હા ન ગમે એને કાન ઉભા છે ને એટલે મને એવી ન ગમે. હા ફેમિલી તો જોવો આપણે અહીંયાથી કાંક નજારો અલગ જ લાગે હાવ જુઓ પેલા આપણે હતા ઓલા ગેટ દેખાય છે ગેટે હતા નાખી પછી હાલી અહીંયા વી આવ્યા છે હાલો ઘર તરફ નથી જવું આપણે ઘર તરફ જવાનું જ છે ને હવે કા ઘર તરફ હાલો મળો ધીમે ધીમે નીકળશું ત્યારે. હા હાલીને તો મને ત્યાં ઠકવાડી દીધો હાવ ફેમિલી કારણ કે આમથી ફેરથી લાવ્યા પેલા ઓલપા ગયા ઓલપાથી મને કહેવાય અહીંથી આમ જવું છે કે બહુ મજા આવી ગઈ તને શેની મજા આવી ગઈ હા ભાઈ ભાઈ તો તને ને આર્યન ને બે ને મોજ કરાવવા હાટું લાવ્યો હું હા હું જોશો આર્યન ટેક અહીંયાથી ઉપર પાણી દેખાય છે એટલી જોતો છે હા ખેલાડી ન હોય હા ઉપર તો કઈ આંબી ન વાગે એટલે કા તાર જેવો સસલ કા તમારી જેવા હોય બાપ એવા બેટા. હા તો સારું કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને આપણે. ફેમિલી આપણે તો આગળ થઈ ગયા છીએ સેજુ જો ધીમે ધીમે હાલીને આવે છે જો અમારા મેડમ ધીમે ધીમે હાલી આવે છે આ હાલતા નથી ગમી હું હાલતા ગયું નથી તેડી લેવાય ને તારે એને ગમી ગયું કે ઘરે જ નથી જવું આના રહેવું છે ઈ. એમ કહે છે તો તમે તઈને બાપ દીકરો રહ્યો હું તમને ટિફિન દઈ દઈશ. હા હા આવજો આર્યન ટાટા. તો સેજુ એ જો આપણને હિસકામાં બેહારી દીધા છે અહીંયા કઈ બેહરા નથી તમને શોખ હતો એટલે બેઠા મને કે મારે હારે તો હિસકા ખાવી કે એમ કરી મને હિસકામાં બેહારી દીધો છે આને કા મજા આવી ગઈ હિસકા ખાવાની. હા હવે આખો અમૃત સરોવર બધે ફરી વળ્યા છીએ અને હજી હવે આપણે હિસકા ખાવાના છેલ્લે હિસકા ખાવા વહી આવ્યા છીએ અને આ બાજુ આપણે વાકા સૂકી જો આ લસરપટ્ટી છે એમાં સેજુને ખવડાવવાની છે બેન હારે ખાવાની છે તમે ખાવ તો મારે ખાવાની જ છે. હું કઈ બહુ હિસકા નહીં ખાઈ શકું મને ફેર ચડે જો મારે હેઠું ઉતરી જવું છે મને તો મજા આવી ગઈ તો હું તો ખાઈ લઉં. હવે મારે અને આર્યનને લહરપટ્ટી ખાવા જવાની છે. હા કે આર્યન સેજુ અમારે જો લસરપટ્ટી ખાવા વહી ગઈ છે હાલો બધા લસરપટ્ટી ખાવા. હા રોજિયા પડતી નહીં હો નાના છોકરાનો છે પણ આ તો આર્યન હારે છે કે નહીં એટલે હું આવી ગઈ પડવી નહીં ને એ થોડું કાંઈ નક્કી કહેવાય પડી જઈ લસરપટ્ટીમાં પડી જવી કાંઈ પડ્યું નહીં અમારે લસરપટ્ટી ખાવાની જ હોય જો વાહ જો અમારે કિયાનભાઈ પાછળ આવે છે ગાયા ગા હવે આમનામ રાખવાની છે કેમ તાહે તો ઠેકડો મારીને ઉતરી જાવ કાર્યન તમને બે ના મા દીકરા ને બે ના આમનામ રાખવાના છે આપણે જો આર્યનભાઈ નથી ગમતું કા આર્યન નોત ગમે ને તો અમારે તો ઉતરી જાવ તે કેમ ઉસક ને ખાઈ લીધું હે હા હો પેલા ઉતરી જાવ આમ ફૂલ તાણી કર્યું ને તો સેજુ ઉલી ના આવે મારી માથે હો હે આમાં એવું થાય હા બહુ ધ્યાન રાખવું પડે આમાં મજા આવી ગઈ બહુ આમનો રાખ્યું છે કેમ થાય હું તો અહીંથી ઠેકડો મારીને આમ કરીને આમ
તો આપણે જો બધે આટો મારી લીધો ને હવે આપણે એવા છીએ અહીંયા ફોટો પાડવા, કેમ કે ફોટા પાડવાના તો આપણે બાકી નતા, ખાલી વ્લોગ જ બનાવ્યો છે. તો આપણે ફોટો પાડી લેવી હવે તો આપણે ઘરે. અને આ સાથે જ અમારો વિડીયો પૂરો કરી દેવી. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો, ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.